ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારીને ઝટકો વાગ્યો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે। ગમે તે ઘડીએ પોલીસ રાજશ્રી કોઠારીની ધરપકડ કરી શકે છે। અગાઉ કોર્ટે સંજય પટોડિયાને પણ આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે વધુ એક વખત આરોપી કે જે હજી પણ પોલીસ પકડથી દૂર છે, સંવાદદાતા રોનક વર્મા ફોન પર। રોનક, રાજશ્રી કોઠારીની પણ હવે પોલીસ ધરપકડ કરી શકે, આગોતરા જામીન નામંજૂર। બિલકુલથી અમદાવાદ શહેરની આસપાસના નાના ગામમાં મેડિકલ કેમ્પ કરીને તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે। જુદા જુદા રોગ બતાવીને અને ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને અનેક ખોટા જે ઓપરેશનો કરવાની જે ઘટના સામે આવી હતી અને જે બાદ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની જે ઘટના સામે આવ્યા બાદ TV9માં જે પ્રકારે અહેવાલ પ્રસારિત થયા અને સમગ્ર મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને કેટલાક લોકો સામે ફરિયાદ નોંધી છે। તે જ મામલે જે હોસ્પિટલ સાથે સંકળાયેલ રાજશ્રી કોઠારી દ્વારા જે સેશન્સ કોર્ટ છે તેમાં આગોતરા જામીન છે તે માંગવામાં આવ્યા હતા, કેમ કે જે પ્રકારે ફરિયાદ થઈ અને ધરપકડની તલવાર લટકતી હતી, પરંતુ સેશન્સ કોર્ટ તરફથી તેમને ઝટકો મળ્યો છે અને સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપવા માટે સાફ ઇનકાર કરી દીધો છે। એટલે કે ગમે તે ઘડીએ ગમે તે સમયે તેમની ધરપકડ છે તે થઈ શકે છે। અગાઉ જે હોસ્પિટલ સાથે સંકળાયેલા સંજય પટોડિયા છે તેમના દ્વારા પણ આગોતરા માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેમને પણ રાહત આપવા માટે ઇનકાર કર્યો હતો। આજે તેમના રિમાન્ડ છે તે પણ મંજૂર કરવામાં આવે છે। એટલે સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે પ્રકારે યેનકેન પ્રકારે લોકોની સાથે છેતરપિંડી કરીને તેમના જીવ સાથે ચેડા કરવામાં આવતા હતા અને આ જ મામલે હવે જ્યારે તપાસ સતત આગળ વધી રહી છે ત્યારે કોર્ટ તરફથી પણ એક બાદ એક આરોપીઓ છે તેમને ઝટકો મળી રહ્યો છે। રાજશ્રી કોઠારીને પણ આ જ પ્રકારે ઝટકો મળ્યો છે અને આગોતરા જામીન આપવા માટે કોર્ટે સાફ ઇનકાર કર્યો છે। ઓકે રોનક, આભાર માહિતી માટે।